નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। ભાવનગર શહેરના દીપક ચોક પાસે આવેલ આડોડિયાવાસમાં ઇંગ્લિશ દારૂની ખેપ મારવા જતા આરોપીને ઇંગ્લિશ દારૂ ભરેલી રિક્ષા સાથે લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી લેવામાં આવ્યો। ભાવનગર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અવારનવાર જુદી જુદી જગ્યાએથી ઇંગ્લિશ દારૂ સહિત આરોપીઓને ઝડપી લેવામાં આવે છે। ભાવનગર એલસીબી સ્ટાફના પીઆઈ કે.એસ. પટેલ, પીએસઆઈ એમ.જે. કુરેશી, પાર્થભાઈ ધોળકિયા, વિશ્વજીતસિંહ ઝાલા, વિનાજભાઈ ગોરી સહિતનો સ્ટાફ ભાવનગર શહેરમાં પ્રોહિટ ડ્રાઈવ અંતર્ગત પેટ્રોલિંગ કરી રહ્યો ત્યારે ખાનગી રાહે બાતમી મળી હતી કે દીપક ચોક પાસે આડોડિયાવાસમાં સોનલ માતાના મંદિર પાસે રહેતો નીતેશ કિશોરભાઈ આડોડિયા બહારથી પોતાની રિક્ષા નંબર GJ 27V5509માં ઇંગ્લિશ દારૂનો જથ્થો લઈ આડોડિયાવાસમાં ખાલી કરવા માટે આવી રહ્યો છે। મળેલ ચોક્કસ બાતમીના આધારે રિક્ષાને ઊભી રાખી તપાસ કરતા રિક્ષામાંથી અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની ફોર સેલ ઇન પંજાબ ઓનલી લખેલ કંપનીની સીલપેક બોટલ નંગ 780, કિંમત ₹1,42,800, રિક્ષા કિંમત ₹50,000, ટોટલ મુદ્દામાલ કિંમત ₹1,52,800 સાથે ઝડપી લઈ તેના વિરુદ્ધ ઘોઘા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવતા ભાવનગર શહેરની અંદર દારૂનો ધંધા કરતા બુટલેગરોની અંદર હાલ તો ફફડાટની લાગણી ફેલાઈ જવા પામી છે।